સુરતમાં આયોજિત ભાજપની એક સભામાં જ્યારે નેતાઓ મંચ પર બિરાજમાન હતા ત્યારે એક નાગરિક સ્ટેજ પર ધસી આવ્યો હતો। તેણે ભાજપના નેતાના હાથમાંથી માઇક લઈ લીધું હતું અને રોકડું પરખાવ્યું કે અમારે તમારી મોટી વાતો નથી સાંભળવી, અમને સુવિધા આપો। આ વ્યક્તિએ રજૂઆત કરી હતી કે રિઝર્વેશન માટે 40% જગ્યા કપાય છે, તો તે જગ્યામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ગાર્ડન જેવા પ્રકલ્પો જલ્દી કેમ સાકાર નથી થતા। આ નાગરિકે ભાજપના ઉમેદવાર ચંદ્રિકાબેનને સ્ટેજ પરથી જ પડકાર ફેંક્યો હતો અને જનતાને આ કામ કરવાનું વચન આપવા કહ્યું હતું। આશ્ચર્યની વાત એ રહી કે જ્યારે નાગરિક વારંવાર વચન માંગતો રહ્યો ત્યારે ઉમેદવાર ચંદ્રિકાબેન પોતાની ખુરશી પરથી ઊભા થવાની પણ હિંમત ન કરી શક્યા અને મૌન સેવી રહ્યા હતા। મનસુખ માંડવી આ સભામાં પહોંચે તે પહેલા જ સર્જાયેલી આ સ્થિતિએ ભાજપના ચૂંટણી પ્રચારમાં વિકાસના દાવાઓ વચ્ચે જનતાની અસલી નારાજગી છતી કરી દીધી છે।